ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજનું ખાતરીદાયક વચન, આજનું આજ્ઞાપાલનનું વચન શું છે? તો યશાયા પ્રબોધકનું પુસ્તક 35મો અધ્યાય ને 4થું વચન. જેઓ સ્વભાવે ઉતાવળા છે તેઓને કહો કે દ્રઢ થાવ, બીસોમાં. જુઓ, તમારો દેવ યહોવા એ વેર લેશે, તમને યોગ્ય બદલો આપશે અને પોતે આવીને તમને તારશે. કેટલું અદ્ભુત ખાતરીદાયક વચન. જેવો સ્વભાવે ઉતાવળા છે. ઘણી બધી વાર આપણે ઉતાવળ કરી નાખીએ, ઉતાવળિયું બોલી નાખીએ, શું થશે મારું, મને અન્યાય થયો, આ થયું, તે થયું. સ્વભાવે ઉતાવળા છે તેઓને કહો કે બીસો, કેમ કે દ્રઢ થાવ અને દ્રઢ મનવાળા બનીને જુઓ, તમારો ઈશ્વર છે એ વેર લેશે, એ બદલો લેશે. તમને યોગ્ય સમય યોગ્ય બદલો મળશે. તમે બીસો નહીં અને ગભરાશો નહીં. અને તે યોગ્ય સમય તમને તારણ આપશે, તારશે. તારવું એટલે બચાવવું, બચાવશે. બીજું ખાતરીદાયક વચન, પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય અને 6થું વચન. બળવાન અને હિંમતવાન થાઓ, બીહોમાં, ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે યહોવા તારો દેવ છે. આ ઇઝરાયેલી પ્રજાને આપેલું પ્રોમિસ, ઇઝરાયેલી પ્રજાને આપેલું પ્રભુએ ખાસ પ્રોમિસ કે વચન. અને તો એ છે કે તમે બળવાન અને હિંમતવાન થાઓ, બીસો નહીં, કેમ કે તમારો દેવ યહોવા તમને દોરે છે. એ તમારો દેવ છે, એ તમારો પ્રભુ છે. હગ્ગાઈ પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય અને 5મું વચન. જ્યારે તમે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે તે તમારી સાથે, તેણે કે ઈશ્વરે તમારી સાથે કોલ કરાર કરીને આ વચનો કહ્યા છે, તે પ્રમાણે હું તમારી સાથે છું અને મારો આત્મા તમારામાં રહે છે. તમે બીહોમાં. તમે બીસો નહીં, કેમ કે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે મેં તમારી સાથે કોલ કરાર કરેલો. હું તમારી સાથે છું, હું તમારી સાથે રહીશ. એ પ્રોમિસ, એ વચન, એ આજે ખાતરીદાયક વચન પ્રભુ આપણને યાદ દેવડાવે છે. પાપની ગુલામીથી બચાવ્યા પછી હું તમારી સાથે છું. પ્રભુ કહે છે કે જો સ્વભાવમાં ઉતાવળા છો તો બીહોમાં, દ્રઢ થાઓ, કેમ કે ઈશ્વરે કરેલો કોલ કરાર એ તમને બદલો આપશે, એ તમને તારશે. પ્રભુ કહે છે કે બળવાનને હિંમતવાન થાઓ, એ બધી પ્રજાથી બીસોમાં, કેમ કે તમારી સાથે જે જાય છે, તમને જે દોરે છે, એ તો યહોવા તમારો દેવ છે. બીસો નહીં, ગભરાશો નહીં. હું તમને દોરીશ, હું તમને તારીશ, હું તમને પાપની માફી આપીશ. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક વચનને માટે આભાર. અદ્ભુત તમારા ખાતરીદાયક વચનો દરરોજ આપો છો માટે આભાર. અને આજના દિવસે પણ પ્રભુ તમે જે ઉત્તમ ભેટ વચનની આપી માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.